बाबू गुजरात में लांचिया बाबू टेबल नीचे व्यवहार वगर कोई काम करता नहीं। लांच लेवामां अधिकारीओए तो हवे सीमाड़ा वटावी दीधा छे। खुद सांसदे ज एक लांचिया अधिकारीनो पर्दाफाश कर्यो। कोण छे आ लांचिया बाबू अने केवी रीते त्यारे लांच मांगी हती? शुं छे आ लांचनी आखी कहानी? आवो जोईए, जाणीए, समजीए। गुजरात में लांचिया बाबू बेफाम बन्या छे। रोजबरोज लांचनी फरियादों अने अधिकारीओनी धरपकड़ना समाचार सामे आवे छे, परंतु भ्रष्टाचारनो आ राक्षस सुधरवानुं नाम लेतो नथी। आ वखते राजकोटना तोलमाप विभागमां चालतो भ्रष्टाचार खुल्लो पड्यो अने आ खुलासो कर्यो छे खुद राज्यसभाना सांसद राम मोकरियाए। घटना एवी हती, गई काले 5 वागे वेपारीनो मने फोन आव्यो हतो कि આવી રીતના મારે ત્યાં રેડ આવી છે અને મને હેરાન કરે છે। એટલે મેં અધિકારીને એના જ ફોનમાં કીધું કે ભાઈ એને હેરાન ન કરતા, ખોટી રીતે જે દંડ થાય, જે કાયદેસરની કાર્યવાહી એ બધી કરવાની હું છૂટ આપું છું, પણ એને ખોટી રીતે હેરાન ન કરતા। એટલે એ અધિકારીએ મને કીધું કે હા બરાબર છે, અને પછી એની પાસેથી 25,000 રૂપિયાનો તોડ કર્યો અને 12,000 રૂપિયાની એને રસીદ આપી। એટલે મને એવું લાગે છે કે એને કદાચ એવું કીધું હોય કે દંડ વધુ થાય, એ ન કરવો હોય તો તમે મને પૈસા આપો। એટલે પેલા વેપારીએ 12,000 રૂપિયા એને પહોંચ આપી અને 25,000 રૂપિયાની પાસે કરપ્શન લીધું। અને વેપારીએ મને 10-15 મિનિટ પછી જાણ કરી કે આવી રીતના મારી પાસે પૈસા લઈ ગયા છે। મેં અધિકારીને જાણ કરી કે ભાઈ અત્યારે ત્યાં 10 મિનિટમાં પૈસા આપી જાઓ। એટલે વેપારીને એ પૈસા દઈ આવ્યા। આટલું જ નહીં, બંસીલાલ ચૌહાણે ખુદ સાંસદ રામ મોકરિયાને મળવા જઈને માફી માંગી, પરંતુ મીડિયાના કેમેરા જોઈને તેઓ ત્વરિત ભાગી ગયા। ઝી 24 કલાકની ટીમ જ્યારે રાજકોટની તોલમાપ ઓફિસ પહોંચી, ત્યાં માત્ર ક્લાર્ક અમિત સંઘાણી જોવા મળ્યા। તેમણે દાવો કર્યો કે સાહેબ ફિલ્ડમાં છે। ઓફિસ ખાલી જોવા મળી અને બંસીલાલ ચૌહાણ ગાયબ જોવા મળ્યા। એમાં એવું છે, હું હજી તાલીમમાંથી હાજર જ થયો છું। એટલે સાહેબ ક્યારે આવ્યા છે મને નથી ખબર। 2 મહિનાથી હું 1 એપ્રિલથી ત્યાં 2 મહિના તાલીમમાં હતો, એટલે મને ખ્યાલ નથી સર છેલ્લે ક્યારે આવ્યા છે। પણ સર ફિલ્ડમાં હોય એટલે અમે એમને ક્વેશ્ચન ના કરી શકીએ તમે ક્યાં છો, કારણ કે એમનો એક પ્રોટોકોલ હોય છે અને અમારે એક નિયમ હોય છે કે અમે સરને પૂછી ન શકીએ। રાજકોટ જિલ્લામાં 10 ઇન્સ્પેક્ટર હોય, એની ઉપર સાહેબ હોય, ઇન્સ્પેક્ટર ઉપર એક ક્લાસ 2 અધિકારી હોય, એટલે સાહેબને એની ઉપર દેખરેખ રાખવાની હોય છે। કામગીરી એકચ્યુઅલમાં ઇન્સ્પેક્ટરની હોય છે, જે સર્ટિફિકેટ ઇસ્યુ કરવા કે સ્ટેમ્પિંગ કરવું એમનું હોય છે। એમને પાસેથી સર પાસેથી વહીવટી મંજૂરી મળે છે। આશ્ચર્યની વાત તો એ છે કે જે ઓફિસમાં લાંચ ન લેવી, ન આપવીના બોર્ડ લાગેલા છે, ત્યાં જ આ ભ્રષ્ટાચારનો ખેલ ચાલી રહ્યો છે। બંસીલાલ ચૌહાણ જે ક્લાસ 2 અધિકારી છે, છેલ્લા 1 વર્ષથી આખા રાજકોટ જિલ્લાનો હવાલો સંભાળે છે। સવાલ એ છે કે આ 1 વર્ષમાં આવા કેટલા તોડ કરાયા હશે? આખું જે પ્રકરણ સામે આવ્યું છે ત્યાર પછી જી 24 કલાકની ટીમ અત્યારે તોલમાપ વિભાગની ઓફિસે પહોંચી છે। અહીં ચોંકાવનારા દ્રશ્યો એ સામે આવ્યા છે કે સરકારી કચેરીની અંદર આ પ્રકારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના, એટલે કે લાંચ ન લેવી અથવા તો ન દેવી, આ પ્રકારના બેનરો છે તે લગાવવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક આ જ સરકારી કચેરીના અધિકારી જે ક્લાસ 2 છે કે તેમણે 25,000ની લાંચ છે તે સ્વીકારી અને ત્યાર પછી રાજ્યસભાના સાંસદને આ અંગેની જાણ થઈ અને તેમને ખખડાવતા તેમને લાંચ છે તે પરત આપવી પડી। બંસીલાલ ચૌહાણ જે જગ્યાએ બેસે છે તેમની ઓફિસના દ્રશ્યો છે કે અહીં જ જે તેઓ બેસતા હતા, પરંતુ આજે જે રીતના તેમના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે બંસીલાલ ચૌહાણ છે તે અત્યારે કચેરીની અંદર ઉપસ્થિત છે નહીં અને તેઓ ફિલ્ડની અંદર છે, પરંતુ ક્યાંક અનેક સવાલ એ છે કે રાજ્યસભાના સાંસદની તે ઓફિસે ગયા હતા અને ત્યાં તેમને માફી કરવી પડી હતી। આ ઘટના માત્ર એક ઉદાહરણ છે। રાજકોટના વેપારીઓ અને સામાન્ય નાગરિકો લાંચના કારણે પરેશાન છે। લાંચ લીધા વગર કોઈ કામ થતું નથી એવી ફરિયાદો સતત ઉઠી રહી છે। એન્ટી કરપ્શન બ્યુરો રોજ લાંચિયા અધિકારીઓને પકડે છે, પરંતુ આ ભ્રષ્ટાચારનું દૂષણ ખતમ થવાનું નામ લેતું નથી। ગુજરાતમાં ભ્રષ્ટાચારનો આ આલમ છે કે એસીબીના હાથે રોજ અલગ અલગ વિભાગોના અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે, છતાં આ લાંચિયા બાબુ સુધરવાનું નામ લેતા નથી। સવાલ એ છે કે આવા કેટલા બંસીલાલ ચૌહાણ હજુ પણ સરકારી ઓફિસોમાં લાંચનો ખેલ ખેલી રહ્યા છે? જ્યાં સુધી સરકારી તંત્ર નાગરિકો આવા ભ્રષ્ટાચાર સામે એકજૂટ થઈને લડશે નહીં, ત્યાં સુધી આ લાંચનો ખેલ ચાલુ જ રહેશે। શું આ ઘટના બાદ તોલમાપ વિભાગમાં સુધારો આવશે?
ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.